નાખી આપણે કેમ કઈ કઈક ફેરવી નાખી આની કરતી આ નહીં નાની કરતી આ નહીં નાની તેથી ફેરવી નાખ્યું બધા દેવતાઓ કે મતદાન નહીં તો એમાં તો કે લાગવો ગાલે ખોટું કોક કરી જાય લો આ તેથી હતું આજ છે એવું નથી આપણે કરવું તો કે આપણી આ પૃથ્વીની પ્રદક્ષિણાને જે પેલો આટો મારીને આવી જાય એ સૌથી પૂજની આ વેદ વ્યાસજીને સમજાણું વેદ વ્યાસજીને ખબર પડી કે દેવતાઓ એવો સંઘર્ષ કર્યો એમાં તો બધા દેવતાઓ આવ્યા કોઈ હાથી વાળા આવ્યા ઘોડા વાળા આવ્યા ઊંટિયા વાળા આવ્યા રોગ વાળા આવ્યા હંસ વાળા આવ્યા સિંહ વાળા બધા આવ્યા તમે વિચાર તો કરો ઝડપ વાળા દેવતાઓ અત્યારે આ બધી ગાડીઓ નથી આવી ખોટી હાલે 200 ની હાલે 250 ની કેટલી સ્પીડ ની ગાડી તેથી દેવતાઓ પણ આવા હતા બોલો તેથી હતા તેથી સજાગ હતા અત્યારે નિર્જીવ છે તેથી સજીવ હતા આ બધી ગતિ કરનારા તો હતા આજે પ્લેન ઉડે છે તેથી ગરુડ ઉડતા હતા ભગવાન શેમાં આવ્યા હતા ગરુડમાં આ કઈ આપણે શોધ કરી એવું નથી આ ગરુડ ઉડતા હતા ને ભગવાનને લઈને એટલે આપણે વિજ્ઞાને ગોત્યું કે આ કેમ ઉધર ઉડે છે કેવી રીતે ઉડે છે આપણે ગોતો એટલે આપણે બલૂન બનાવ્યું પ્લેન આ ઇંગ્લિશ શબ્દ આપણે દેશીમાં બલૂન કે બલૂન નીકળ્યું આ તેથી આ માથાકૂટ તો હતી જ ને બાપ એટલે બધા નક્કી કર્યું કે આપણે બધા જાય બધા અને બધા જેના ઝડપી વાહન હતા ને એને તો બધાને એમ જ હતું કે આ બધા આ ઉંદેડા ફૂંદેડા મીંદડા ભોળા ગધેડા આ બધું લઈને આવ્યા આ કાંઈ થોડા આમ જમતા આપણી હારે કૂદે નકામો ટાઈમ બગાડશે આપણો હા પછી આડે તો આવે ને ઝડપી વાહન હોય જાય એમાં વચ્ચે નો આડા આવે એમાં ગણપતિ ઉંદેડો લઈને આવ્યા બોલો એ કે આપણે ટ્રાય તો કરો આમાંથી એક જાણવા મળે કે કોઈ દે હિંમત હારવી બરાબર પકડાણું કદાચ ગમે તે શ્રમ આવે ગમે તે સમય આવે ગમે તે સ્થિતિ આવે ગમે તે સમયનું પરિવર્તન આવે પણ જો હું તમે હિંમત હારી ગયા તો સમજી લેજો કે હાર્યા મેં 32 વર્ષ ડ્રાઇવિંગ કર્યું પણ હિંમત તો હાર્યો જ નહીં મારે રામકથા ગાવી છે ગાવી જ છે શું અર્જુનભાઈ તમે બધા આ તમારી વચ્ચે મારે આ કથા ગાવી છે બોલે ભાઈ મેં પૈડું ફેરવા હનુમાન ચાલીસા કરતો પેલા મારા રાધે રાધે હિંમત હાર્યા તો ગયા હિંમત છે પણ ગુરુ કૃપા હોવી જોઈએ એ વાત પાકી જો સદગુરુ ન મળે તો મને તમને આ નહીં મળે આ પ્રાપ્ત કરવું હેલું નથી બધી વસ્તુ મેળે બહુ સુલભ છે પણ આ અંદરથી કાઢી અને બીજાના હૃદયની અંદરથી ભલોપાતને શાંતિ અપાવી આ ગ્રંથને માણી અને આપવું એ કોઈ વસ્તુ ગુરુ કૃપા વગર મળતી નથી ગુરુ કૃપા વગર મળે બધા વાહનો લઈને તૈયાર થયા કોઈ મોર લઈને નીકળ્યું કોઈ સિંહ લઈને નીકળ્યું કોઈ હાથી લઈને આ બધું હોવાની રીતે હવ ગતિશીલ થઈ ગયા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા એમાં નારદજી હાથમાં વીણા લઈ નારદનું તો કામ કાલ કીધું ને જો હરખું આવે તો સારું નક બજાડે હોત નારાજ બજાડે ડખો કરાવે પણ આજ વળી કઈક મેળે હતું એટલે ડખો નો કરાયો પણ સાચું કીધું નારાયણ 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 અત્યારના સમયમાં આપણને એમ લાગે કે આપણને વાતે હાથી કોક બીજું આવીને એવી ઘો કરાવી જાય ને એવી ઘો કરાય અત્યારના આપણે એના નામ બદલી નાખ્યા એ નારદ જ કહેવાય બોલો દેવલોકમાં તીર્થલોકમાં આ નારદ હતા એ કઈ ઉથલ પાથલ કરાવી નાખે ગમે એના ઘરમાં ડખો ઉભો કરાવી દે બોલો એ નારદ પણ આ ઠેકાણે હતું એનું એટલે એને સદવિચાર આવ્યો ગણપતિને આવતા જોયા ગણપતિના બધા દેવતાઓ રૂમાડે ચડ્યા હતા એટલે નારદજીને એમ થયું કે આ બધા હળિયું ક્યાં કાઢે શું છે આ બધું હા આ બધી ડોટું ક્યાં મારો છો તમે એમાં ઝડપી વાહન વાળા હતા ને એ તો કોઈ વાત કરવા ઉભું ન રહ્યો નારદ ને કે બીજો ધંધો જ નથી ગયા કડતાલ રખડવું છે નારાયણ નારાયણ કરવું છે અને ગમે એમ કરી ખોટી કરી અને આપણને હરવવા એ નારાયણ ને આપણે કઈ ઉભું જ નથી રહેવું નારદ ને કોઈ જવાબ ન દીધો પોતા ગણપતિ ઉંદેડા માથે હવે એ તો બિચારા કેટલું દોડી શકે હવે અત્યારે બહેની સ્પીડ વાળી ગાડી જતી હોય એમાં આપણે સાયકલ લઈને નીકળો કેવું થાય કઈ પોગી મોરબી હા એવું થયું બોલો હા સાયકલ નીકળ્યા જેવી બાબત બની અને ઈ નારદજી
ગણપતિને જોયા, ઉભા રહ્યા હાથ જોડી, અને ગણપતિ જ્યાં આવ્યા ને ત્યાં ગણપતિને કે આ શું છે બધું? તો કે ભાઈ આ વાત એવી છે કે આમાં સૌથી કોક અમારા સરપંચની ચૂંટણી છે એમ. તો કે કેવી રીતે? તો કે આમાં જે આ પૃથ્વીને પ્રદક્ષિણા પેલા કરી લઈએ એ પ્રથમ પૂજનીય થાય. એ સરપંચ બધા દેવને એને પૂછીને કામ કરવું પડે એવું આ કામ છે. અને એમાં જો આમાં આપણે પાસ થઈ જાય તો આ બધા દેવને મારી જરૂર પડે. બોલો, આ વાત તો આટલી જ ને. આપણે અહમ શેનો છે કે મને આ હોદ્દો મળી જાય તો બધા મારા તાબે રીએ મારી. આ ભાઈ જો આ તો રેડીમેડ દુકાન, જો કોઈ માથે ન લેતા બાપ. આ તો આવ્યું છે ગાય નાખી છે, ચિંતા ન કરતા. કારણ કે સાધુ તરીકે વ્યાસ ગાદીથી બોલાતું હોય એ કોઈ અજ્ઞાનથી ન બોલાય, આનંદથી બોલાતું હોય, જાણવા માટે બોલાતું હોય. નારદજી કે તમે એક કામ કરો, ગણપતિને કહે શું? પણ જો ગણપતિને આમ ખબર તો હતી જ કે આપણે કઈ આમાં આટો ફરી શકીએ એમ નથી, આપણું વાહન નબળું છે, આપણે પહોંચીએ કેમ તો નથી. એટલે એને એમ જો લાઈને ઉભો રહો નારદભાઈ. ઉભા રહ્યા અને નારદને પૂછ્યું, નારદે બધું જવાબ આપ્યો. એટલે નારદે એને યુક્તિ દેખાડી, તમે એક કામ કરો કે આ તમે પૃથ્વીને પ્રદક્ષિણા કેદી ફરી? કે જેદી ફરાય તેદી, બાકી જાવું છે પાકું, મને ખોટી કરો માં. લે આ એક તો ઉંદેડામાં છે ને એમાં વળી કે તમે ખોટી કરો. વાંધો નહીં કે આપણે કોઈ ઉતાવળ નથી એવી, પણ તમે એક હું તમને વાત કરું, સાંભળો, ઉભા રહ્યો. તમને મને એમ થાય છે કે તમારી પાસે વાહન આવું નાનું છે ને, એટલે તમને એક સલાહ આપું, જો તમને બરાબર લાગે તો અમલ કરજો, નકર કાંઈ નહીં. આ સદગુરુ ગણપતિને નારદજીએ સલાહ આપી કે માં પાર્વતી ક્યાં બેઠા છે? તો કે કૈલાસ. કૈલાસ ઉપર? તો કે હા. મહાદેવ? કારણ એનો ભાઈ ભરોસો નહીં, મહાદેવનું નક્કી નહીં ક્યાં હોય. માં તો બેઠા છે, પણ તો કે અહીં તો બે હોય તો કામ જલ્દી થાય. આ નારદ કહે કેમ? તો કે મહાદેવ અને પાર્વતી બે જો હારે બેઠા હોય તો ફટ દઈને કામ પતી જાય. તો પણ છે શું? તો કે તમે એક કામ કરો, બે કૈલાસ ઉપર છે ને? તો કે હા. તો હાલો મારા ભેગા. કૈલાસ? અરે પણ મને જવા દે, કે મારે ક્યાંય આવવું નથી, અમારો રસ્તો કેદી કપાહે, મારે તો પ્રદક્ષિણા કરવાની. નારદજી કે આમ થાય તમે જઈ શકો એમ નથી, અને હું તમને કહું એમ તમે કરો ને, હાલો મારા ભેગા. ગણપતિને એમ જો વાત સાચી, સંત બોલે એ કઈક સત્ય તો હોય. અને આ દેવ ઋષિ નારદ છે, દેવતાઓના મુનિ છે, એટલે આપણે કેમ કરવામાં વાંધો. આવ્યા કૈલાસ ઉપર, માં પાર્વતી અને મહાદેવ બેઠા છે ને, એને કે કરી લ્યો, પ્રદક્ષિણા કરી લ્યો. ગણપતિએ પ્રદક્ષિણા કરી લીધી. પ્રદક્ષિણા કરીને કે હાલો મારા ભેગા. એ નારદજી ભેગા ગયા, અને દેવલોકનો જે ખંડ હતો શરૂઆત જ્યાંથી કરી હતી ને, ત્યાં જઈને ગણપતિને બેહારી દીધા. નારદજી વ્યા ગયા. એ કહેવાય બેહો. ગણપતિ મુંજાણા, નારદ જવાબ દેવાનો વ્યા ગયા. હવે શું થાય? આ તો એક મેળના નો રહ્યા, નો પ્રદક્ષિણા થઈ, નો પૂરું ફર્યા, નો કઈ મળ્યું. હવે શું કરવું? પણ થોડીક વાર થઈ એટલે ગણપતિને સમજાણું કે આ આવું એને કઈક કર્યું, એટલે કઈક આનો હેતુ તો હશે. કે જે ઝડપી વાહન વાળા હતા એ દેવતાઓ બધા આવી ગયા, અને એ દેવતાઓ બધા આવ્યા એટલે તરત સીધા ગણપતિને ઉપાડી જ લીધા. તમે નો ગયા? અરે ગણપતિ કેવું પ્રદક્ષિણા કરીને એમ જ્યાં કીધું ને, ત્યાં તો બગડા જટી હો. હા, આપણે જેમ કેમ થાય એમ હામા પક્ષમાં બગડા જટી. હા, વિરોધાભાસ જે શરૂ થયો ને, જે આવે ગણપતિ માથે ઉતરી પડે, જે આવે ગણપતિ માથે ઉતરી પડે. વાતે હાજી, એનું વાહન ઉંદેડ્યો. હવે મોર જેની પાસે છે એવા બધા ને ગતિ, જેની પાસે હંસ છે, જે ગરુડ છે, વિષ્ણુ ભગવાન પાસે ગરુડ છે. હવે એ જોએ એની પેલા ગણપતિ આવીને બે તો વિષ્ણુ ભગવાન વાત સ્વીકારે? ન માને. વિચાર કર્યો એને કે તમે એક કામ કરો, બધા દેવતાઓ ભેગા થયા. ગણપતિ તો સારમુના બેઠા છે, આમ તો શરીરે વજનદાર, નાકે લાંબુ, આ બધી ઉપાધિ વાળું તો હતું જ. એટલે કે આપણે બધા ભેગા થવા દો, પછી નિરાંતે જવાબ આપી, પછી જોશું કે બધા દેવતાઓ આવી ગયા. એટલે નારદજીએ પેલા ગણપતિએ કીધું કે તમે એક કામ કરો, હવે હું તમને ખોટો લાગુ છું ને? તો કે હા, 3 વાર ખોટા, 1 વાર નહીં. પણ કે હું સત્ય કહું છું, મેં પૃથ્વીની પ્રદક્ષિણા કરી, અને પ્રદક્ષિણામાં એક નિશાન આપો કે હું જો આ ઉંદેડો લઈને પૃથ્વીને આટો ફરવા નીકળ્યો છું, એમાં તમારા બધાયના વાહનના નિશાન તો હોય છે ને, કે નહીં હોય? જે પૃથ્વી ઉપર ચાલે છે એના બધાયના પગલા તો હશે ને. આપણે કેમ ચોરના પગલા જોઈ, હવે તો આ બધી લાદુ નખાઈ ગયું એટલે ખબર ન પડે ને ભાઈ. હા, તેથી ધૂળતી એટલે ખબર પડતી આનો પગ છે ને, આ ગયો, અહીંથી આ પગ ગયો.
હાથે કરીને આપણે દરદ વોર્યું, ધૂળ કાઢીને ધંધે લાગ્યા. હવે આ પૃથ્વીની પ્રદક્ષિણામાં ગણપતિએ જે કીધું એ પ્રમાણે દેવતાઓ કે ગણપતિ કે એમ છે ને, તમારે જો મને પાસ ન કરવો હોય તો નથી કરતો, મારે પાસ થવું નથી, પણ હું કહું એની તમારે પેપર તો મારું જોવું પડે ને. મેં લખ્યું છે પેપર, હું પૃથ્વીને આટો ફેર્યો છું ભલા માણસ, અને તમે ના પાડો નહીં ચાલે. બધા દેવતાઓએ નક્કી કર્યું, ખારું હાલો આપણે પૃથ્વીને આટો મારી જોઈ, જો ઉંદરડાના નિશાન જોવા મળે તો ગણપતિ હાચા નહીં ખોટા. અને ખરેખર જ્યાં પૃથ્વીને બધા દેવતાઓ મળી અને ચક્કર મારીને તો આખા પૃથ્વીના બ્રહ્માંડને આ નારદજીના સંકેત પ્રમાણે માતા પિતાની કરેલી પ્રદક્ષિણા, એ પ્રદક્ષિણા આખી પૃથ્વીને ઉંદરડાના નિશાન આપ્યા. બાપ, આ કેવી મજા છે મા બાપની. આવું તત્વ આપણા ઘરમાં પડ્યું છે, આવું તત્વ. ઘણી વખત હું તમે કીર્તન ગાય પણ સમજાતું નથી કીર્તન. ઘરમાં કાશીને એ ઘરમાં મથુરા, એ ઘરમાં છે ગોકુળિયું ગામ, એ મારે નથી જાવું નથી જાવું. જેને માતા પિતા સમજાણા એકને સમજાણા. કોને સમજાણા? પંઢરપુર તમે ગયા છો કે નહીં? આમાં પંઢરપુર ગયા હોય એટલે હાથ ઊંચો કરો તો. ચારધામની યાત્રાએ ગયા હોય, કોઈ નથી ગયા? ગયા છો ને? શું જોયું ત્યાં તમે? શું જોયું? આ પ્રત્યક્ષ એટલા માટે કરાવું, તમે જાત્રા કરો પણ જે જાત્રામાં જે ભગવાન બિરાજિત છે ને એ ભગવાનનો મૂળ મહિમા શું છે એને જાણજો. તમે આપણે આટલું બધું ખર્ચ કરીને ગયા, સમય બગાડ્યો, પૈસા બગાડ્યા, આ બધું બગાડ્યું, અને ન્યાય જઈને જો ભગવાનને ન સમજી શક્યા તો. પણ સદગુરુની કૃપા વગર તમને શાસ્ત્ર નહીં સમજાય, તમને ગ્રંથ નહીં સમજાય, તમને સંત નહીં સમજાય, અને તમને કોઈ દિવસ જો સદગુરુને સંત ન સમજાણા તો જગદીશ નહીં સમજાય. જાત્રામાંથી કરવાનો અર્થ શું? ત્યાં જઈને આપણે ઘણા એમ આવે જાત્રામાંથી, એટલે કે હવે અમે જાત્રામાં ગયા હતા એટલે ટેક લઈને આવ્યા. શેની લીધી? તો નડતી હતી એની લઈને આવ્યા. બોલો, હા, બીજું કેટલું લઈને બી આવ્યા. હા, બીજું કેટલું લઈને. અરે અમારે એક નામ નહીં આપવું, અમારે એક માચમાં હતા ને હરદ્વાર અવારનવાર જાય, ન્યા બધાને ગાંજો પીવાની છૂટ લ્યો ન્યા. હો, હા, હરદ્વાર જાય ને ગાંજો મફતમાં મળે, કારણ કે ન્યા કોઈ રોકે નહીં. પછી બીજા દેશમાં જાય એટલે બીજું ઘણું મળે ને, ન્યા એની છૂટ હોય એ મળે, પણ એ ન્યા એનું વિસર્જન કરી નાખે તો વાંધો નહીં. ભલે આપણાથી જુદા થયા, ન્યા ગયા, આપણને કઈ ખબર નથી, આપણને અંધારામાં રાખીને એને ખોટું કર્યું, ડખો કર્યો, જે કર્યું એ બધું ન્યા મૂકીને આવે તો વાંધો નહીં, પણ ત્યાંથી બધું પોટલું બાંધીને ભેગું લઈ આવે. બોલો, આ તકલીફ વાળું કામ. અને ઈ પોટલું આપણા કઈકના કુટુંબો, કઈકના પરિવાર કેવડું બધું ખતમ કરી નાખે છે. વિચાર કરો બાપ. ન ખાવાનું ના પીઓ, આપણે કેના સંતાન છીએ, ક્યાં ઠેકાને ઊન તમે જન્મા છે? આ ઋષિ મુનિના દેશમાં, આ ભારતમાં ઊન તમે જન્મા. આ ઋષિઓનો દેશ છે, જ્યાં ગંગા વહે, નર્મદા વહે, સિંધુ વહે, કાવેરી વહે. જ્યાં તમે વિચાર તો કરો બાપ, અનેક ઋષિઓ જ્યાં જ્યાં ભગવાને બબે અવતાર લીધા, તો આ ભારત ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ મારો દ્વારકા આયા ગોકુળમાં જન્મ લઈએ, મારો રાઘવ અયોધ્યામાં જન્મ લઈએ, ભારત ભૂમિમાંથી. ક્યારે ભારતની અંદર જન્મવાનું મન પરમાત્માને થાય, એ ભૂમિમાં હું તમે જન્મા છે, ત્યારે આપણા વિચાર, આપણું તન, આપણી આંખ શું કામ બગડે? બગડવાનું કારણ શું બગડે છે? એનું કારણ મેં તો એક ગોત્યું કે હું તમે શિક્ષિત છે, દીક્ષિત નથી. એટલે દીક્ષિત નથી એટલે તો બાપ, જ્યારે જ્યારે
આ પરમાત્મા આપણે આવો મોકો આવે ને ત્યારે જેને મા બાપ સમજાડા, પંઢરપુરમાં વિઠ્ઠલને સમજાઈ ગયા, પંડરીકને સમજાઈ ગયા, અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ કાયમ માતા પિતાની સેવા કરે, માતા પિતાની સેવા કર્યા પછી પ્રભુ સેવા કરે, આ એનો ક્રમ. આ ભગવાને આમ તો છે ને જાજી ભક્તિ કરવા માંડી ને એટલે એને બીક છે કે આમાંથી એકાદી ખુરશી મારે કોક પાસેથી ખાલી કરાવી અને આ જે મંડાણો છે ને એને આપવી પડશે. બોલો આ નકર તો આવું શું કામ થાય? ભગવાનને ઉપાધિ છે. આપણે જાજી ભક્તિ કરવા માંડો એટલે ન માનતા કે આપણને કસોટીએ ચડાવી દઈએ, પણ પાસ થવું હોય ને તો કહી દેવું આપણે, તર મોકલા કરી જા, જે થાય કર લે, બાકી આમાંથી હટવું નથી તો પાસ થવાય. એટલે એમ થયું કે આ પંઢરપુર જવું પડશે, આ મા બાપની સેવા કરે છે પછી મારી સેવા કરે છે, આ સાચી છે ખોટી પાકી કરવું છે. દ્વારકાધીશ ભગવાન પંઢરપુર ગયા છે. ગયા આ તો એના માતા પિતાની સેવા કરતા હતા, પિતાના ચરણ દબાવતા હતા, અને જ્યાં ચરણ દબાવતા હતા અને ભગવાન કૃષ્ણે આવીને અવાજ માર્યો ગોકુલેશ્વરે દ્વારકાધીશે કે હે વિઠ્ઠલ. સમજી ગયા કોક આવ્યું, કઈ જવાબ નો આપ્યો, થોડી વાર ઉભા રહ્યા, પાછો અવાજ માર્યો, છતાં જવાબ ના મળ્યો, અને પછી ખીજાઈને મેં કીધું કે હું ક્યારનો આવ્યો છું ને અહીં ઊભો છું, તારે મને જવાબ હરખો ન દેવો હોય તો બેહવાની વ્યવસ્થા કર, કાંઈક તું બારો નીકળ, કાંઈક કે. ખીજાઈને જ્યારે ભગવાને કીધું એટલે એને પણ વિઠ્ઠલે એમ કીધું કે ઉભા રહો, આ સેવા પૂરી થઈ જાય પછી હું આવીશ, ત્યાં સુધી નહીં આવું, થાક્યા હોય તો વ્યા જાવ, અને ઊભું રહેવું હોય તો આલ્યો આ ઈંટ, અને આ ઈંટ માથે ઉભા રહેજો. તેદુનો હજી દ્વારકાધીશ એ કેડ માથે હાથ ચાલી અને ઊભો છે, ઊભો. આ મા બાપ સમજાડા. અને હું તમે ગાયા કરી છે કરતાલથી, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા બધાના નામ આપ્યા, નરસિંહ મહેતા દેખાય, મીરાએ દેખાય, ફલાણા દેખાય, ફલાણા, પણ તે કાંઈ ન દેખ્યું. આમાં જન્મ આપ્યો તમે, બાપને ન ઓળખાય વાંધો ને, પણ માને ન ઓળખી, 9 મહિના સુધી ઉદરમાં લઈને જે માં ફરતી હોય એ માને મેં તમે ઓળખી નહીં. બાપ હું તમને કડક શબ્દોમાં નથી કહેતો, પણ આપણે ભારત વર્ષના નાગરિક છે, હિન્દુ છે, ઋષિઓના દેશના છે, તારે ન પીવાનું ન પીઓ, ન ખાવાનું ન ખાઓ, ન શોભે એવા વ્યસનથી દૂર રહો, અવિવેક તમારા ન થાય એની કાળજી રાખો, આંખને પવિત્ર રાખો, સંસ્કારોથી પવિત્ર રહો. આ વ્યાસગાદીનો વિચાર છે, વ્યાસગાદીનો વિચાર છે. મારે તમારે ક્યાંય હળિયું નહીં કાઢવી પડે. મેં તમને તેથી પ્રારંભમાં કથામાં કીધું કે મને તમને જેથી ઉમરાવાળી માં સમજાઈ જશે ને તેથી આ ગોખલાવાળી માં ગમે ત્યાંથી ડુંગરાવાળી હોય તો હેઠી ઉતરશે, ગોખલાવાળી હોય તો બારી આવશે, ભલે બાર વળે તો પાછો, પણ ઉમરાવાળી સમજાઈ જાય તો બાપ. ગણપતિ મહારાજે મહાદેવની પ્રદક્ષિણા કરી અને મારા તુલસીએ છુપાઈ લખી નાખી, નામ પ્રભાવ એ જાન ઘન રામ, પ્રથમ ભૂરિયત રાઘવ. તમે અયોધ્યાના રાજભવનમાં સવારે ઉઠો ને ત્યારે પ્રથમ ઈ કામ કરવાનું, પ્રાત કાલ ઉઠે રઘુનાથ
બાપ, જોકે શ્રોતા તરીકે હું કહું, વક્તા તરીકે વ્યાસપીઠ ઉપરથી સૂચન કરવું એના કરતા એક સ્મિત બનીને આપણે જ્યારે કથા માણી રહ્યા છીએ ત્યારે મારી સાધુ તરીકે આપ સૌ પરિવારોને વિનંતી, બાળકોને જેના ઘરમાં માતા પિતા બેઠા હોય, ઉંમરવાળા હોય, બાપ જ્યારે મોકો મળે ત્યારે એટલું પૂછજો એને કે માં તારે કઈ મારું કામ છે, રાજી થઈ જશે. યજ્ઞ કરો, આ હુદ્યો આપો, કઈક માતાજીને હું તમે કઈક ચડાવીને બેઠા છીએ એના કરતા ઘરમાં પડી માં ખાટલામાં હોય ને એને જેને એટલું જ પૂછો કે માં તારે મારું કઈ કામ છે, હું બહાર જાઉં છું, આટલું પૂછો. રાજી 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 રાજી. અને ઈ આશીર્વાદ મને તમને જે મળશે ને ત્રિલોકમાં સફળ થઈ જશે. માતા પિતાને વંદન કરી અને રઘુનાથજી રાજભવનમાં જતા મહારાજા દશરથના જીવનની અંદર આનંદ 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 આનંદ. હવે કોઈ ચિંતા નથી, યુવા અવસ્થા છે. રામ લખન ભરત શત્રુઘ્ન ભાઈઓ એના રાજભવનમાંથી મૃગિયા ખેલવા માટે બહાર નીકળે. એમાં બાલ્ય અવસ્થાનું ચરિત્ર જોઈ અને સિદ્ધાશ્રમ જંગલમાં એક વિશ્વામિત્ર નામના મુનિ જ્યાં રહે છે, ગંડ તપશ્ચર્યા કરે છે. વિશ્વામિત્રજી મહારાજ, વિશ્વામિત્રજી મહારાજનું સામર્થ્ય શક્તિ એવી છે કે ભગવાનને એવી શક્તિ આપે છે. તો એ શક્તિથી આ તારકાસુર એનો એ વધ કરી શકતા હતા. સુબાહુ અને મારીચ આ રાક્ષસો એને ત્રાસ આપતા હતા. એના ત્રાસનું નિવારણ કરવું હોય તો પોતા પાસેથી એવી વિદ્યા હતી કે એ વિદ્યા દ્વારા, શ્લોક દ્વારા બાળી ભસ્મ કરી નાખી. આવી જેની શક્તિ છે એવા વિશ્વામિત્ર મુનિ પણ આખર સાધુ છે. શું શક્તિ છે, પણ શક્તિનો ઉપયોગ થઈ જાય અને જો એનું પરિણામ શૂન્ય બની જાય તો સાધુ તરીકે સાધુતાને કલંક લાગે. બસ આ એના મનનો નિશ્ચય નિર્ણય છે કે હું સાધુ છું અને સાધુ તરીકે મારે આ ન કરી શકાય. નક્કર એ રાક્ષસોને પોતે મંત્ર જાપ દ્વારા, મંત્રોથી ખતમ કરી શકે. પણ જ્યારે વિશ્વામિત્રજીનો ભૂતકાળ તો છે ને ક્ષત્રિય છે, દરબાર છે, પોતે ક્ષત્રિય છે, પણ બ્રાહ્મણ કુળમાં, બ્રાહ્મણ યોનિમાંથી ભળવા માટે થઈ અને એવા દીક્ષિત થયા કે જે બ્રાહ્મણની પરંપરામાં આ આપણા વિશ્વામિત્રજી જોડાઈ ગયા અને બ્રાહ્મણ થઈ અને કર્મ થતું હોય એટલું થાય, ન કરવાનું બ્રાહ્મણથી કર્મ ન થઈ શકે એટલે મૂંઝાતા હતા પોતે. यह सब चरित कहा में गारी, श्री राम जय राम. આખું ચરિત્ર પૂરું કરીને વિશ્વામિત્રનું ધ્યાન દોરવાનું. વિશ્વામિત્રજી કહે છે, હે બાપ, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્રજીને સમાચાર મળ્યા અયોધ્યામાં મહારાજા દશરથ જે ત્યાં 4 સંતાનો છે એમાંથી 2 સંતાનો એવા છે. રામ નામે જે અયોધ્યામાં રાજકુમાર છે એ સ્વયં બ્રહ્મ છે. સમાચાર મળ્યા એમને. સમાચાર મળ્યા પછી એને વિચાર આવ્યો કે આ રાક્ષસોનો, આ તારકા સુબાહુ અને મારીચ, આનો જો વધ કરવો હોય તો ઈશ્વરના હાથે જ વધ થશે. અમારાથી નહીં મરે.
કોણે મંત્રોચ્ચારથી બાળીને ભસ્મ કરીએ કે હતા સાધુ હતા. સાધુના વિચારો જુઓ કે આ પાપી આત્મા અમને યજ્ઞ નથી કરવા દેતા. ધ્યાન દઈને શ્રવણ કરો, કહી રહ્યો છું. પાપી આત્મા છે, અમને ધ્યાન દઈને જપ નથી કરવા દેતા, યજ્ઞ નથી કરવા દેતા, આ કાંઈ કરવા નથી દેતા. આ પાપી આત્માનું કોઈ જન્મમાં આનું કલ્યાણ નહીં થાય, આનો ઉદ્ધાર નહીં થાય, આનો ઉદ્ધાર નહીં થાય. અને હવે આનો ઉદ્ધાર કરવો હોય તો સ્વયં ભગવાન જો આને મારશે તો જ આનો ઉદ્ધાર થશે. એટલે ભગવાનની ઇંતજાર કરતા હતા. સુબા મારી જ આ બધા એને તાડકાર બધા એવો ત્રાસ આપતા, પણ ક્યારે પોતે પોતાના મંત્રોચ્ચારથી કોઈનો પ્રયોગ કર્યા વગર કોઈને ત્રાસ આપતા હોવા છતાં ક્યારે એની ઉપર એને ક્રોધ ન આવ્યો. શું કામ? કે આ પાપી આત્મા. સાધુના વિચાર તો જોવો બાપ, કે રાક્ષસ હોવા છતાં સાધુ એવો વિચારે કે આવું કે તે જઈ જઈ અને મરી રહેશે, કેટલાય જન્મો સુધી આ દુઃખી થશે, એના કરતા એને એવો જન્મ પાવું. એવા બ્રહ્મની હાથે એનું મૃત્યુ થાય. બ્રહ્મ જો એને મારે તો ફરી આના ફેરા મટી જાય, સંસારમાંથી આની મોક્ષ થઈ જાય. તુલસીદાસજીએ બહુ સરસ ચોપાઈ લખી જ છે ને. સમજતા હતા છતાં સ્વભાવને સરળ રાખવો પડ્યો. ઉત્તરકાંડમાં ચોપાઈ છે, સરળ સ્વભાવના મન કુટિલાઈ. કોઈને આ મગજમાં સંતના વિચારમાં કોઈ દિવસ કોઈનું અહિત ન હોય, કુટિલતા મનમાં ન હોય, કોઈ દી નહીં. અને કુટિલતાને જો ગ્રહણ કરી અને ભ્રમણ કરતો હોય તો માને કેવા દો બાપ, સાધુ નથી. સ્વાર્થી કોઈ વેશભૂષામાં રહેલો છે, બીજાના માટે. મેં ગઈકાલે જ વાત કરી કે રામાનંદાચાર્ય મહારાજને કોઈ સંતની વ્યાખ્યા પૂછી હતી ને, ત્યારે તો બસ મળે એમાં સંતોષ માનીને રહેવું એ સાધુ. ત્યારે સંતે ના પાડી કે નહીં, એ સાધુ વિચાર નથી. મળે એમાં સંતોષ માનીને રહેવું એ તો કેવા દો મને બાપ, એ તો શ્વાન વિચારો, કૂતરાના વિચારો છે. કે કોક લાકડી મારે એટલે વ્યૂ જવું, રોટલો દેખાડીને બોલાવે એટલે વ્યૂ આવવું. સાધુ આ નથી. સાધુ તો એ છે કે જે મળ્યું છે થોડુંક મળે પણ એમાંથી આડું અવળું તરત નજર કરે કે મને મળ્યું છે ને એમાંથી મારી પડખે કોઈ બેઠેલો આનો આતુરતાથી કોઈ સહારા નથી ને, કોઈ ભૂખો નથી ને. અન્નનો રોટલો કદાચ મળ્યો હોય ને તો એ રોટલો હાથમાં લઈ અને બધી દિશાઓમાં નજર કરીને જોઈ લે કે મારી બાજુમાં કોઈ ભૂખો બેઠો નથી ને, એ સાધુ છે. એમાંથી કટકો કરી દે, કટકો કરી નાખે. પોતાનું જે મળ્યું છે એમાંથી પોતે બીજાને આપી અને ભોજન લે, એ સાધુ છે. પેટ ભરા હોય સાધુ નથી. વિશ્વામિત્રજી વિચાર કર્યો કે લાવો, મેં સાંભળ્યું છે કે અયોધ્યાની અંદર આ જે રાજકુમાર છે ને એમાં સ્વયં બ્રહ્મ છે, એવું મેં સાંભળ્યું છે. રામ છે, બ્રહ્મ છે. જહા જપ જગ્ય જોગ મુનિ કરહી, અતિ મારી ચશુબાભુ ડરહી. આ બે જણાથી બહુ ડરતી, બહુ. યજ્ઞ થવા ન દે, કોઈ વસ્તુ જ્યાં શરૂઆત કરે ત્યાં બે આવીને એવો ત્રાસ આપે, એવો ત્રાસ આપે. યજ્ઞ ન થાય. આ વિશ્વની અશાંતિ ઉભી કરી. ચારી કોર પાપાચાર શરૂ થયો, યજ્ઞો બંધ થઈ ગયા, સૂત્રોચ્ચાર બંધ થઈ ગયા, કથાઓ બંધ થઈ ગઈ, સંતોનું વિચરણ બંધ થઈ ગયું. આ રાવણના શાસનમાં આવા દુરાચારી રાક્ષસો પેદા થયા, અને રાક્ષસો આવા થયા એટલે આ પૃથ્વીમાંથી એટલો બધો ભાર વધવા માંડ્યો. પણ સંતો વિચારતા હતા આ ભારમાંથી, આ પાપમાંથી, આ રાક્ષસોના બંધનમાંથી મુક્ત ક્યારે થવું, કઈ રીતે થવું. સંતોની પાસે તાકાત હતી, સાધુ હતા. વિશ્વામિત્રજી નો વિચારી શકે, નકર એક જ મંત્રોચ્ચાર કરી અને પાણીની અંજલિ મારે એટલે રાક્ષસો શું આખા બ્રહ્માંડને સાફ કરી નાખે. જો એક અંજલિમાં સમુદ્ર પી જતા હોય અગત્ય ઋષિ, એક અંજલિમાં. ઈ સાધુ આને આ બે ટપુકડા જેવા રાક્ષસ સુબાહુને મારી છે ને નો મારી શકે. પણ નહીં, સાધુ વિચાર નથી. સાધુનો એ વિચાર છે કે મારો પરમાત્મા એને મારે ને તો આનો જન્મો જન્મ સુધીના જે ફેરા છે ને એ મટી જાય. એટલે વિચાર કરતા હતા, ગોતતા હતા, સાંભળવા મળ્યું અયોધ્યાના રાજકુમાર છે એમાં સ્વયં બ્રહ્મ રામ છે, કોક ઈશ્વર છે,
તત્વ સંયમ નારાયણ આવ્યા છે. લાવ જાઓ જાઓ. એમાં એક વાત કે જો સંયમ રામ હશે તો સિદ્ધ થઈ જશે, અને હું પામી જાય, જેને ભવો ભવથી ગોતતો આવું છું એને હું પામી જાય. અને જો મનુષ્ય હશે તો વંદન કરી અયોધ્યામાં આટો મારી મહારાજા દશરથને મળી અને પાછો સિદ્ધાસન આશ્રમમાં એ મુનિ કહે હું આવી જઈશ. બસ. જો બ્રહ્મ હશે તો લઈ આવીશ, અને માનવ હશે તો છોડી દઈશ. ઋષિ નીકળ્યા છે, અને નીકળ્યા ત્યારે તો બાબુની મન કી નહીં વિચારા, વિચાર આવ્યો કે લાવ જાઓ અયોધ્યા. પ્રભુ અવતરે હરણ મહી ભારા, આ પૃથ્વી માથેનો ભાર ઉતારવા માટે પ્રભુ અવતર્યા છે અયોધ્યામાં. લાવ જાઓ, વિનંતી કરું, અને જો આવે આવે તો આ અમારા યજ્ઞનું રક્ષણ થઈ જાય અને ધર્મ કાર્ય શરૂ થાય. ઉપડ્યા બહુવિધિ કરતા મનોહર જાત લગી રહી બાર, કરી મંજન સરહુ જલ ગયે ભૂપ દરબાર. રામને મળીશ, રામને મળીશ, રામને મળીશ. અયોધ્યા મુકાઈ ગઈ, મહારાજા દશરથ ચુકાઈ ગયા. હું તો એમ કહું કે અયોધ્યા અને જનકપુર ને અયોધ્યા બેની વચમાં આશ્રમ છે. બેની વચમાં, બેની વચ્ચે રહેલો આશ્રમ. તો કેમ ક્યારે મહારાજા દશરથ નું ધ્યાન ન ગયું? સમ્રાટ હતા, ધર્મપરાયણ હતા, તો કેમ ક્યારે ધ્યાન ન ગયું કે આવા મારી બાજુમાં સિદ્ધાસન આશ્રમમાં વિશ્વામિત્રજી મહારાજ આવા રાક્ષસોના ત્રાસથી દુખી છે? કેમ ક્યારે ધ્યાન ન? થોડાક દૂર જાઓ તો જનકપુર છે, જે વિદેહી છે, જેને પોતાના દેહનું ભાન નથી. બાહિરિક મને તમને ભોગી દેખાય, અંદરથી એને તમે જોવો એટલે યોગી દેખાય. યોગી જીવન, ભૌતિકમાં રહેલો બાવો. હું તમે ઘણી વખત હું કહું કે સાધુ ઓળખવો બહુ તકલીફ છે. મને તમને બાહિરિક ગમે તે દેખાતો હોય, પણ અંદરથી તમારે મારે ડોક્યું કરી અને તપાસવો પડે કે આ સાધુ જોગી છે કે ભોગી છે. તપાસવું પડે. આ જનક રાજાની જે જીવન ગાથા છે ને, એને તો કોક માની શક્યું, બાકી જીવન ગાથામાં મહારાજા સમ્રાટ એ જનક રાજા મને તમને ભોગી દેખાતા. આવો વૈભવ રાજા. અને રાજા જ્યારે મારી તમારી નજરમાં આવે ત્યારે એના માટે થઈને યોગીનો વિચાર જ ન આવે. બાહરિક મને તમને ભોગી લાગે, પણ મહારાજા જનક અંદરથી યોગી છે. આવા સમ્રાટ રાજા બે એક એક બાજુ બગલમાં બેઠા, અને વિશ્વામિત્ર જેવા મુનિ સિદ્ધાસન જેવા આશ્રમની અંદર ભજન કરવા માટે યજ્ઞ કરતા હોય ત્યારે આ નાના 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 આવા રાક્ષસો એને હેરાન કરતા હોય. કેમ ક્યારે ધ્યાન ન પડ્યું? સમાધાન કરવા માટે એક ગ્રંથમાંથી મને એનો એક જવાબ મળ્યો હતો. મેં આવું ગોત્યું હતું, હું ઘણી વખત આવું ગોતું. એવું નથી આ રામકથા મારે ગાવી હોય ને તો મારો માનસિક વિચાર છે કે મને જેમાં શંકા લાગે એનું સમાધાન કરવા માટે ગમે તે ગ્રંથો ફેરવવા પડે, પણ ગ્રંથો ફેરવતા ફેરવતા એનું સમાધાન પૂરું ન મળે ત્યાં સુધી હું એમાં તાલાવેલી કરતો. આ મારો સ્વભાવ છે. પણ એક ઠેકાણેથી એવું મને જાણવા મળ્યું, આવા વિચારમાં જ્યારે મેં ખોજ કરી ત્યારે, ગ્રંથમાં જ્યારે મેં ડૂબકી મારીને ત્યારે એની અંદરથી એટલું જ નીકળ્યું કે જનક રાજાને કોઈ રાક્ષસોનો ત્રાસ નહોતો, અને મહારાજા દશરથને અયોધ્યામાં પણ કોઈ રાક્ષસોનો ત્રાસ નહોતો. જેના આવા વિચારે લઈ અને કોઈ દિવસ વિશ્વામિત્રજીનું આ આશ્રમ ધ્યાનમાં ન આવ્યું. અને બીજું કે આજની તારીખ સુધી વિશ્વામિત્રજી કોઈ દિવસ મહારાજા દશરથ પાસે આવ્યા નથી. અને જો આવે તો હું તો એમ કહું કે દશરથ રાજા એમ કહેતા હોય કે મારા સુધી મહારાજા નથી આવ્યા તો સાધુતાને કલંક છે. તમારે રાજ સિંહાસન ઉપર બેઠેલા હોવા હોય તોય સાધુ ચરણ અનુરાગી તમારે જઈને પૂછવું જોઈએ. રાજન, તમારી ફરજમાં એ આવે કે તમારે શરણાગતિ લેવી જોઈએ. તમારા આશરે આવીને સાધુ ના આવે. આજ એ સમય આવ્યો કે સાધુ સામેથી આવ્યો. શું કામ? જો જ્યારે આપણો દિવસ આવે ને,
સાધુના પણ ઘમંડ ઉતરી જાય. જ્યારે એવો દિવસ આવે ને તેથી મને તમને કોઈ ન બોલાવતું હોય તેથી આખું જગત બોલાવવા માંડે. કારણ કે એવો દી આવ્યો. આજે અયોધ્યાના સમ્રાટ ઇન્દ્રની સાથે બેસનારા પણ જ્યાં સુધી ભગવાન જન્મ લીધો નહોતો એના ઘરમાં દીકરા તરીકે નો આવ્યા ત્યાં સુધી કોઈ ઋષિ નો આવ્યા, કોઈ મુનિ નો આવ્યા, કોઈ તપસ્વી નો આવ્યા, કોઈ નો આવ્યું. પણ હવે લાઈન લાગી ગઈ. અનેક ઋષિઓ, અનેક મુનિઓ અયોધ્યાની અંદર આવવા માંડ્યા. ઘણી વખત માં કૌશલ્યા કહે, હે સુમિત્રા, આપણે ત્યાં કોઈ આવા સંતો નહોતો આવતા, હમણાં કેમ આટલા બધા આવવા માંડ્યા, કેમ આવે છે? ત્યારે સુમિત્રાજી બહુ સરસ કહેતા, લક્ષ્મણની માં છે, લક્ષ્મણની માં, ત્યાગ મૂર્તિની માં છે. ત્યાગ જોવો લક્ષ્મણનો, કે રામ માટે થઈ અને ભર યુવાનીમાં પત્ની તજી દીધી, અયોધ્યાનું સુખ તજી દીધું. ત્યાગ તો જુઓ. ઈ સુમિત્રાજી ઈ લખનની માં એમ કહીએ કે એ માં, હે કૌશલ્યામાં, આ અવધમાં તમે કહો છો ને સાચી વાત છે. આપણા જે બાળકો છે ને એ કોઈ બ્રહ્મ રૂપમાં લાગે છે. મને તો એવું લાગે છે કે આ બાળકો આવ્યા ને એ કોઈ એવા રૂપમાં, એવું તત્વ આવ્યા છે કે આપણા અનેક ઋષિ મુનિઓને અહીં લાવવા માંડ્યા. આપણે જેના દર્શન માટે હું તમે તાલાવેલી કરી, અનેક પરિશ્રમ ઉઠાવી છતાં સદગુરુ નો મળે, સંત નો મળે, આશ્રમ નો મળે, જ્યાં સુધી આપણે જઈ નથી શકતા એ મુનિઓ આપણા ઘરે આવવા માંડ્યા. એનું કારણ તો મને એમ લાગે છે કે આપણા ઘરમાં એવા તત્વો આવ્યા છે ને એ તત્વોને લઈ અને આ મુનિઓ આવે છે. કથાના સમયના અભાવે મેં ન કીધું, નકર જ્યારે રામ જન્મા ને અર્જુનભાઈ બધાય ત્યારે સમજી લો. બહુ સ્પષ્ટ બાબત છે કે મારો મહાદેવ કૈલાસ છોડી અને યોગીનું રૂપ લઈ અને રામના દર્શન કરવા માટે અયોધ્યામાં આવ્યો હતો. અરે કાગભૂષણજી હતા, કાગભૂષણજી બોલો, કાગભૂષણજી. વિશ્વામિત્રજીને થયું લાવ ભાવ અને રામના વિચારમાં મારો રામ છે, બ્રહ્મ છે, બ્રહ્મ હશે કે નહીં, રામ કોણ છે, શું હશે, બસ આની આ તાળાવેલીમાં, આના વિચારમાં મુનિ મનની અંદર જપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સાધુ સંસારમાંથી આપણી વચ્ચેથી હાલ્યો જતો હોય, આપણી યારે વાત કરતો હોય, એના હાથમાં માળા ફરતી હોય, એનું મન ક્યાં લાગેલું છે ને એને હું તમે ન ઓળખી શકે. મારી યારે તમારી યારે વાતો કરતો હોય, માળા ફરતી હોય, એનું મન આપણા વિચારોમાં કામ કરતું હોય અને અંદરથી પોતાનો શ્વાસ, પોતાનું મન પ્રભુ ચરણમાં ભજન કરતું હોય. સાધુ ન ઓળખાય. આ મુનિ હલાવે છે, મન જાપ કરતું આવે છે. અયોધ્યા તરફ ગતિ કરી, કઈ રીતે રસ્તો કપાઈ ગયો કઈ ખબર ન પડી. અને વિશ્વામિત્રજી મહારાજ સરયુના કિનારા ઉપર આવી પહોંચ્યા. સરયુમાં સ્નાન કર્યું. દેહ પ્રભુ મન હર્ષિત તનહુ મોહ અજ્ઞાન. સ્નાન કરી સરયુમાંથી બહાર નીકળ્યા, અયોધ્યાના દ્વાર ઉપર પહોંચ્યા. સમાચાર મળ્યા મહારાજા દશરથને કે મહામુનિ વિશ્વામિત્રજી પધાર્યા. અને જ્યાં વિશ્વામિત્રજી પધાર્યા છે એવો જ્યાં મહારાજા દશરથે શબ્દ સાંભળ્યો એ ભેગી એને દોટ મૂકી કે મારા ઘરનું આંગણું પવિત્ર થઈ ગયું, અયોધ્યા પાવન થઈ ગઈ, કે જે મુનિ ન આવે એ આજે હાનેથી મારા અવધમાં આવી ગયા. વાહ વાહ વાહ. અયોધ્યામાં પ્રવેશ વિશ્વામિત્રજી જેવા એને પોતાને ભાન ન રહે, મુંગટ માથા ઉપર ન મૂક્યો, પોતાના પગમાં ચાખડી ન પહેરી અને સિંહાસન ઉપરથી સીધી દોટ આ વિશ્વામિત્રજીને મળવા માટે, સ્વાગત માટે અયોધ્યાની ગાદી ઉપરથી મારા મહારાજા દશરથે દોટ મૂકી. સ્વાગત કરીને અંદર લાવ્યા. પધારો બાપ, પધારો પધારો. હું તો એમ કહું કે આપણા ઘરે કોઈ સંત આવે, સદગુરુ આવે, કોઈ અજાણતા આવી જાય ને તો વિવેક કરો. પણ કોઈ વખત આપણા આંગણામાં હું ગુરુ સ્થાનમાંથી બેઠો છું અને તમને કહું એવું નથી બાપ
પણ મારા વિશ્વામિત્રીજીના વિચારોમાં તુલસીએ લખેલી ચોપાઈથી આ વ્યાસ ગાદીથી તમને ભલામણ કરું કે જ્યારે ગુરુને હું તમે ઓળખી જી અને તમારા ને મારા આંગણામાં ગુરુને આવતા જોઈ જાય ને તેથી બાપ 5 ડગલા એની સામે વિવેક કરવા માટે આગળ હાલવું. પાપ ધોવાઈ જશે, આપણા કર્મ શુદ્ધ થઈ જશે. એ ગુરુને આદર આપવો, ગુરુને આદર આપવો. આ વિશ્વામિત્ર જે મહારાજા દશરથે રામના પિતાએ દેખાડ્યું, કારણ કે જેનો બ્રહ્મનો પિતા છે દશરથ, એવા મહારાજા દશરથે સાધુનો વિવેક શીખવાડ્યો કે જ્યારે આપણા ગુરુ કોઈ સંત અપરિચિત હોય વાત જુદી, પણ જો કોઈ પરિચિત સાધુ તમારા મારા આંગણામાં આવી જાય ને તો આદર સાથે એને લાવો. જ્યાં જ્યાં સુધી એના ચરણ પડશે ને ત્યાં સુધી આપણા પાપનો નાશ થઈ જશે, પાપ ધોવાઈ જશે. અને આવા સાધુ અવારનવાર ઘાટો છે અને હાલતું ચાલતું તીર્થ છે. એ વાત છે કે આ કથાની આ ગંગા, આ કથારૂપી ગંગા, એમાં જો તમારે ડૂબકી મારી હોય તો આ ગંગા તો સામેથી આવે. બાકી જળ અને સ્થિર ગંગામાં, સ્થિર નર્મદામાં મારે તમારે જવું પડશે. આ સામેથી આવશે, સામેથી આવતી ગંગા, એમાં ડૂબકી મારી. ભાગવતની કથામાં વેદ વ્યાસજી મહારાજ ની સંસ્કૃત શ્લોકોમાં ગવાયેલી કથા જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવવા બેઠા, અને રાજા પરીક્ષિત જ્યારે કથા શ્રવણ કરવા માટે બેહે છે, સુખદેવજી મહારાજના શ્રીમુખથી, સુખદેવજી મહારાજ એટલે જેવું તેવું તત્વ નથી કે જેને દુનિયાનું કોઈ ભાન નથી, ભાન નથી. કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, એની જેને ખબર નથી. હું તો એમ કહું સાધુ એ છે, પરમપદને સાધુ એ પામ્યો છે કે સ્ત્રી કે પુરુષમાં જેને ભેદ નથી, એ સાધુ, એ સંત. આપણા હનુમાનજી મહારાજને હું વિનંતી કરું, ઘણા હવે તો જો કે લોકો ગાવા માંડ્યા. હું તો આ અમારા મોટા બાપુ વખતથી મારી બાલ્ય અવસ્થા હતી ને કીધું ના, અમે આ ગાયા જ કરી છે, ગાયા જ કરી છે, કીધા જ કરી છે કે હનુમાનજીથી દુરાગ્રહ શું કામ છે બહેનોને, શું કામ છે? તમે કેમ હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકો? તમે કેમ સુંદરકાંડ ન ગાઈ શકો? તમે કેમ હનુમાનજીના ચરણની અંદર શિર ઝુકાવી અને નમન ન કરી શકો? તો મને કહેવા દો. લંકાની અંદર જે રાક્ષસીઓ હતી ને, રાક્ષસીઓ એ હનુમાનજીને જ્યાં જોઈ ગઈ ને ત્યાં એના મુખમાંથી રામ નામ શરૂ થઈ જતા હતા. રામ નામ, આવું તો દર્શન છે એનું. આટલો પવિત્ર સંત હનુમાનજી, જેને સ્ત્રી કે પુરુષમાં ભેદ નથી. હનુમાન ચાલીસા કરો, હનુમાન ચાલીસા શીખો. ભાગવત બહુ નહીં શીખી શકાય, આ કથા હૃદયમાં નહીં ઉતરી શકે. અનુકરણ કરો, રામાયણનું અનુકરણ કરો. ભાગવતનો એકાદો શ્લોક કંઠસ્થ કરી અને ભાગવતની સામે ઉભા રહી 2 હાથ જોડી પ્રાર્થના કરો. પિતૃ તર્પણ થઈ જશે. આ તર્પણ કથા છે. સમર્પણની સાથે તર્પણ કરો અને તર્પણ કરતા કરતા સમર્પણ જો સિદ્ધ થઈ જશે તો બેડો પાર થઈ જશે. હનુમાન ચાલીસા એક એવી ગાથા છે. હનુમાન ચાલીસા તમે ક્યારેક ક્યારેક બધી ચોપાઈને ભણી લો. હવે એક વખત જો આવો મોકો મળશે ને તો હનુમાન ચાલીસાની જ કથા કરવી, આખી 9 દિવસની કથા હનુમાન ચાલીસા, એની ઉપર બોલવાનું, બરાબર ને? હવે બીજો મોકો આપે તો, નકર તો હરી ઈચ્છા બલવાન. હરે રામ 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 સીતા, મારા ગુરુ નાનદાસ મહારાજે કોથરો ભરીને આપ્યું છે. હું કેદું નો મથું મારે ક્યાં કાઢવું છે. હા હા, કેટલોય ટાઈમથી મથું કે આમાં ભરેલો કોથરો મારે કાઢવો છે મારો, પણ જ્યાં મોકો મળે તો કાઢું ને. સીતા રામ 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 સીતા, હનુમાનજી મહારાજની આરાધના ઉપાસના કરો, કરો બધા કરો, એનો ભાઈઓ બધા. ઘણા કષ્ટ દૂર થઈ જશે, વ્યાધિ દૂર થઈ જશે, ભાઈ અને બીક તૂટી જશે. આ તાકાત છે, તાકાત. તો બાપ
મહારાજ જ્યારે કથા શ્રવણ કરવા બેઠા ને ત્યારે દેવતાઓને એમ થયું સુખદેવજી મહારાજના કંઠમાંથી નીકળતી કથા છે ને એ કથા આપણે લઈ લે અને આ રાજા પરીક્ષિતને અમૃતનો કુંભ આપી દે. એને તો મૃત્યુ છે, મૃત્યુનો ભય છે, મૃત્યુની બીક છે અને 7મા દિવસે મારું મૃત્યુ છે એવા ડરમાં આ કથા શ્રવણ કરવા બે છે. તો એને આપણે અમૃત કુંભ આપી દો, આપણે અમૃત કુંભ આપી દો. આપણે નથી જોતો. અને આપણે એવા વિરલ મહાપુરુષ સંત સુખદેવજી મહારાજના મોઢામાંથી આપણે ભાગવત શ્રવણ કર્યું. દેવતાઓ આવ્યા છે કુંભ લઈ. સુખદેવજી મહારાજની સામે બેઠા. પૂછું કે એક કામ કરો, તમે જેને કથા સંભળાવવા બેઠા છો ને એ કથા અમને આપો અને અમને આજે અમૃતનો કુંભ મળ્યો છે ને એ કુંભ અમે એમને આપી દઈએ. રાજા પરીક્ષિત કેમ? એને ભય છે મટી જાય. એને બીક મરવાની બીક છે અને મરવાની બીક છે એ જ આપણે એને મટાડવી છે. તો અમારો અમૃત કુંભ એને દઈ દે એટલે એ અમર બની જાય અને અમને તમે કથા સંભળાવો. સુખદેવજી મહારાજે કીધું આનો નિર્ણય હું ન લઈ શકું, તો હું મારા શ્રોતાને પૂછી લઉં. જો શ્રોતા કહે તો તમ તારે આપો, શ્રોતા કહે તો આપો, મારી ના નથી. એને પૂછ્યું, હે રાજા પરીક્ષિત, આ તમારે કથા શ્રવણ ન કરવી હોય, આટલો બધો શ્રમ તમારે ન ઉઠાવવો હોય, આપણને કોઈ વગર મહેનત નું આપે તો આપણે લઈ લે કે નહીં? લઈ કે નહીં? હા કે ના? સીધો ફાલ મળતો હોય તો મૂકી. પણ આયા ઘટના એ ઘટી. પૂછ્યું સુખદેવજી મહારાજે કે તમારે આ કુંભ લઈને આવ્યા છે અમૃતનો, આ અમૃત પાન કરો, તમે મુક્ત થઈ જશો, તમારે મૃત્યુનો ભયમાંથી તમે બહાર નીકળી જશો. અને જ્યાં મૃત્યુના ભયમાંથી બહાર નીકળવાની વાત રાજા પરીક્ષિતને સુખદેવજીએ કરી, ત્યાં સુખદેવજીએ તરત પ્રશ્ન કર્યો. કારણ કે એવા મહાન સંતની સાનિધ્યમાં એ બેઠા છે ને એટલે એને સદવિચાર આવ્યો. નકર એને દુર્વિચાર જ આવત કે આટલી બધી મહેનત કરવી એના કરતા લાઈને અમૃત કુંભ 2 ઘૂંટડા પી લઉં, આ ભય મુક્ત થઈ જાઓ અને પાછો રાજાનું શાસન ન કરું. હે પણ એવા સદગુરુની સાનિધ્યમાં જેવો સાધુનો પ્રભાવ છે ને એની પડખે ઊંડ તમે બેઠા હોય ને તો મારી તમારી બુદ્ધિ પવિત્ર થઈ જાય. શું? એટલે કીધું સંત ચરણમાં બેહો, સાધુ ચરણમાં બે. સાધુ ચરણમાં બેઠા હતા ને એ સંત ચરણમાં જયારે બેઠા હતા ત્યારે એને સદવિચાર આવ્યો. એને પ્રશ્ન કર્યો. કોને? સુખદેવજી મહારાજે. રાજા પરીક્ષિતે સુખદેવીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આ અમૃત હું પી જાઉં, મને કઈ વાંધો નથી, હું અમર થઈ જાઉં, પણ પછી આ કથા રૂપી જે અમૃત છે એ મોટું કે આ કુંભમાં ભરેલું અમૃત મોટું? એમાં મોટું ફળ કેનું? સુખદેવજીને જવાબ તો એનો આપવો જ પડે. હે રાજન, જો પુણ્ય ક્ષીણે મૃત્યુલોકે વિશંતિ, દેવતાઓનું પુણ્ય ખલાસ થાય એટલે દેવલોકમાંથી ઉતરી અને પાછું આ મૃત્યુલોકમાં કર્મને આધીન આવવું પડે છે. આવવું પડે છે. ન્યા કાંઈ બીજું મળતું નથી, ન્યા કાંઈ બહુ સુખ નથી. દુઃખી થવું હોય એને આ અમૃત પીવું. તો કે આ તો હું કહું છું, પણ સુખદેવજીએ કીધું કે અમૃત છે એની કોઈ ગણના કથાની સન્મુખ નથી. કથાનું અમૃત, કથાના અમૃતથી મોક્ષ પદ મળી જાય છે, ફરી ફરી ફેરા મટી જાય. એ આ કથા છે. જો કથા શ્રવણ કરવી હોય તો સામે બેહો અને અમૃતનો ઘૂંટડો પરવો હોય તો દેવતાઓને મોકલો, તમે અમૃતનું ઘૂંટ ભરી નીકળો. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે નહીં, મારે આ અમૃત નથી પીવું, મારે કથારૂપી અમૃત પીવું. હવે જે થવું હોય થાય. 7મે દિવસે મને દંશ મારે તોય ભલે, અને કદાચ તમારી સન્મુખ બેઠો છું રહી જાવ તોય ભલે, પણ હવે તો મારે કથા શ્રવણ કરવી છે. તમારા મુખમાંથી નીકળેલા સૂત્રો, એના શ્લોકો શ્રવણ. આ તાકાત છે કથાની. હાલતું ચાલતું જીવનભાઈ ભાઈ, આ બધા હીરાપુરના લોકો તમે બધા તેદી હતા, મને બહુ વાત ગમી. અને તેદી મેં મારા મનથી નક્કી કરી લીધું કે આ ગામમાં આજ નહીં તો કાલ નહીં તો 5 દી પછી, વરદી પછી પણ કથા થશે એવું હું અહીંથી નક્કી કરીને ગામ મારો નીકળ્યો. તેદી આ ફાઇનલ નહોતું થયું, ફાઇનલ નહોતું થયું. પણ આટલા બધા આપણે ભેગા થયા હતા, 250 થી 300 માણસ, એટલા બધા અમે ભેગા થઈ ગયા. અને એની વચ્ચે મેં પ્રસ્તાવ મૂક્યો કે મારે આ રામકથા ગાવી છે, તમે મને માંડવા નાખી દો, થોડો ઘણો સહયોગ કરો, આપણે ગુણગાન ગાવા છે ને આનંદ કરવો. આ મારી વાત.
એમાં હટું ડચું આ સીધું કે ને એમ થતા થતા એમાં જે ભાઈ બોલ્યા હોય પણ એક ભાઈ એવું બોલી ગયા હતા કે સામેથી ગંગા આવી છે, સામેથી કથા આવી છે, તો બાપ વધાવી લ્યો, દેખા જાયગા થઈ પડશે. અને આવી ગઈ, મનોરથ પૂરો થઈ ગયો. શુભ વિચાર આવી ગયો કે જે ગંગા હું તમે જાય અને ડૂબકી મારવા મળે, ઈ ગંગા, ઈ યમુના, ઈ નર્મદા, ઈ સરસ્વતી, ઈ સિંધુ, ઈ કાવેરી, ઈ સરયુ તમારી મારી વચ્ચે આવે. આપણે આજે એવા કિનારા ઉપર બેઠા છીએ, પાપ ધોવા બેઠા છીએ. આ કથા શ્રવણ કરી જેટલી થાય એટલી માળા કરજો, પ્રભુ નામનું ગાન કરજો. અહીંથી ઘરે જાઓ, હરિનામ રટતા રટતા જજો. સવારે કથામાં આવો ત્યારે મનને પ્રફુલ્લિત કરી રામગુણ ગાતા ગાતા કથા ભવનમાં આવો. આપણા પાપ બળી ભસ્મ થઈ જશે. જે કાંઈ અત્યાર સુધીના પાપ કર્યા ને 50 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ, એ બધા વર્ષની અંદરના ખતમ. એક દિના નહીં, કેટલાય વર્ષના ભેગા થયા એ ખતમ. આ તો ગુરુ ગાદીના સ્થાનમાંથી કથા ગવાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. ગુરુ મોઢામાંથી જ્યારે કોઈ શબ્દ પ્રહાર કરતા હોય, મતંગ ઋષિએ સબરીને પ્રહાર કર્યો કે અરે માં પાર્વતીને, સદગુરુ નારદ છે, અને નારદે માં પાર્વતીને એમ કીધું કે હે દેવી, તમારે મહાદેવને જો પ્રાપ્ત કરવા હોય ને તો તમે અનુષ્ઠાન કરો, તપ કરો. અને તપ કરવા જ્યારે પાર્વતી વ્યા ગયા, 21,000 વર્ષ પૂરા થયા, સપ્ત ઋષિઓને મોકલ્યા મહાદેવે કે ખરાઈ કરો, બરાબર તત્વ છે કે નહીં. અને એ સમયે સપ્ત ઋષિએ એને બહુ સમજાવ્યા કે અમે તમને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવી દે. રૂપાળા, હવે આ તો દિગંબર છે, મરજીમાં આવે તો એ કપડાં પહેરે છે, નકર નથી પહેરતો. આ સર્પ વીટી રાખે આખો દિવસ, એનું ક્યાં ઠેકાણું, ઘડીક આ મોહણિયામાં, ઘડીક ઓલા મોહણિયામાં, આખો દી ભભૂતિ ચોપડે. એના તમે ખેલ જુઓ તો ખબર પડે. માગીને ખોપરીની હાથમાં રાખી છે તાંબડી, એમાંથી માગી માગીને ખાય. હવે એની હારે તમે લગ્ન કરશો તો તમે પામશો શું? સપ્ત ઋષિએ મા પાર્વતીને કીધું. આ તો તપશ્ચર્યા કરી. આટલા વર્ષોની તપશ્ચર્યા પછી આ સંતોએ આવીને કીધું કે તમે આવો વર છે એને તમે ગોત્યો કે જેની માથે તમે જટા જોવો, લુગડાની ભાન નથી, મળદાની રેખાને શરીરે ચોપડા કરે, ઘડીક આ શમશાનમાં હોય, ઘડીક ઓલા શમશાનમાં હોય, આનું કાંઈ નક્કી નહીં, ભૂતાવરની હારે રીએ, એને યાદેય નથી. અને બીજું તમને તો ખબર છે દેવી, ગયા જન્મમાં સતી હતા ને, એ સતીને હાવ આમથી મહાદેવે મરાવી નાખી. લ્યો, નડતી હતી. બોલો, આ સપ્ત ઋષિઓ આવું કીધું. ગયા જન્મમાં સતીને જો મરાવી નાખી હોય તો આ મહાદેવે મરાવી નાખ્યા. કારણ કે આને ક્યાં કઈ સંસારની પડી જ છે, આને કોઈની કઈ પડી જ નથી. આવો ભૂતનાથ છે આ. છતાં એ ભૂતનાથની કથા ગાય તોય મા પાર્વતી એટલું જ બોલ્યા કે મારા ગુરુએ મને એ કીધું છે કે તમારે મહાદેવને પ્રાપ્ત કરવો હોય તો તમારે તપ કરવું પડશે. અને તપ એટલા માટે કરવા આવી. હવે વિષ્ણુ નહીં, વિષ્ણુ જેવા અનેક વિષ્ણુ બનીને આવે ને તો હવે મારે મહાદેવ સિવાય કોઈ મારો પતિ ન હોય, ચાહે ગમે એટલા જન્મ લેવા પડે. એ ભરોસો, વિશ્વાસ ગુરુ ચરણમાં. એ રીતે દોટ મૂકીને દશરથ રાજાએ સ્વાગત કર્યું. બેઠા. સમય જાજો નથી એટલે આજે અયોધ્યામાં જ મહારાજા દશરથની સાનિધ્યમાં જ વિશ્વામિત્રીજીને નાઇટ કરાવી દો, રોકાવી દો. અને એના યજ્ઞનું રક્ષણ કરવા માટે અયોધ્યા છોડી અને રામ લક્ષ્મણ જે જવાના છે ને એની કથા હું સવારે ગાઈશ. હવે જે કથા આવે છે ને, તમે જાજા માણા ભેગા થઈને મને મજા આવે એટલે નથી કેતો, પણ કથાનો જો સમય ચુકાઈ ગયો તો સમજી લેજો બાપ, આપણે કઈક દુર્ભાગી જાય, કથા આપણી પાસેથી વહી ગઈ. સમય નીકળે એટલો કાઢજો. હવે કથા ગવાય છે. સત્ય ગતિ ઉપર હું તમે હવે છીએ. વિશ્વામિત્રજી અંદર આવ્યા છે, સ્વાગત કર્યું. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાજી, રાજભવનના તમામ અને મહારાજા દશરથે તરત ભગવાન રામ, લખન, ભરત, શત્રુઘ્ન ચારેય બાળકોને બોલાવ્યા અને વિશ્વામિત્રજીનું પૂજન કર્યું. અને જ્યાં વિશ્વામિત્રજીએ રામને જોયા ત્યાં સુનિરાજાતિ જ્યાં રામને જોયા ને વિશ્વામિત્રજીએ આંખ ચોટી ગઈ. આંખ ચોટી ગઈ.
મહારાજા દશરથ કહે છે બાપ તઈ એને ખબર પડે કે હું ક્યાં ક્યાં જોઉં છું. સમજાઈ ગયું ઓ બ્રહ્મ છે આ. જે મને એક ભ્રમ થયો તો એ ભ્રમ ખોટો છે. સ્વયં બ્રહ્મ જેનું દર્શન મને તમને તરત પકડે તે સમજી લેજો કોઈ સદગુરુ છે, કોઈ સંત છે, કોઈ પરમાત્મા પુણ્યશાળી આત્મા છે. હું તો એમ કહું કે આપણા સંસારમાં કોઈ આપણી વેદનાને ઠારે ને એ આપણો સાચો સાધુ છે, આપણો સાચો સદગુરુ છે. વેદનાને શાંત કરે. નકર તો વ્યાધિ જ કરાવી નાખે. થોડીક વ્યાધિ હોય ને એમાં ઘાસ તેલ નાખે, એમાંથી નો હરખું હોય થોડુંક પેટ્રોલ નાખે. હા હા ભડકો મોટો કેમ થાય એની વ્યવસ્થા કરે. ઠારવા વાળા બહુ ઓછા હોય. એમ સંસારની અંદર સમસ્યાને આજ હું તમે આપણે કોઈને કેવું નથી. આપણને કોઈ કે આ મહાન સંત છે એના કરતા હું તો પ્રેક્ટિકલ કરો. અરે પ્રેક્ટિકલ સાધુમાં જ નહીં, આપણા પોતાનો ભાઈ હોય, કુટુંબી હોય, સ્નેહી હોય, ગામનો હોય, મિત્ર હોય, સંબંધી હોય. પણ જો મહારાજ તમારા દુઃખના સમયે આપણે એને વાત કરો, આપણે કઈ લેવું નથી પણ એ વાત જ એની એવી હોય કે મને તમને દુઃખમાંથી તરત હળવા કરી દે. હળવા કરી દે તે સમજી લેજો કે આ આત્મા કઈક પુણ્યશાળી આત્મા છે, આનંદી આત્મા છે. અંદર રહેલો પરમાત્મા એ પરમહંસ છે કે જે વેદનાને શાંતિ આપે. સાધુ વિચાર સાધુ છે જેને જોતા. એટલા માટે સવા ભગતે એક ભજનની કડીમાં એક કડી ખાઓ. કારણ કે હવે આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ ને એટલે બહુ ટાઈમ નથી. પણ મને તમને શાંતિ આપે ને, મને તમારા દુઃખમાંથી થોડોક હળવાશ આપે, મને તમને સંસારની વ્યાધિમાંથી થોડાક મુક્ત કરે એવો વ્યક્તિ પછી આપણો ભાઈ હોય, સ્નેહી હોય, સંબંધી હોય, સગો હોય, કુટુંબી હોય, પાડોશી હોય. પણ આપણી વેદના હોય એ વેદનાની અંદર પેટ્રોલ નાખીને ભડકો ન કરે પણ પછી આપણે કાંઈ સ્વાર્થ વગર એ માણસ તમને મને તમને જ્યારે આશ્વાસનના રૂપમાં બે શબ્દો કહે ત્યારે આપણી પીડા હળવી થઈ જાય ત્યારે સમજો કે આપણો સદગુરુ છે, કોઈ સંત છે, કોઈ માણસ છે. એટલા માટે સવા ભગતે એક ભજન લખ્યું, એમાં સ્પષ્ટ દેખાડ્યું કે સાધુ તો એ છે કે જેને જોતા મને તમને આનંદ મળે. શાંતિ પમાડે એને સંત કહી. સવા ભગતની વાણી. દાસના દાસ થઈ રહી શાંતિ પમાડે. તો બાપ વિશ્વામિત્રજીની પ્રાર્થના કરી. રામને જોતા વિશ્વામિત્રજીના આંખ સ્થિર થઈ ગઈ. મહારાજા દશરથ કહે છે, બે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ આપનું આવવાનું કારણ મને કહો. આપ કયા કારણથી આપ પધાર્યા છો? આપને જે અમારે જેવી સેવા હોય કહો. અને ત્યારે રાજા આ જ પૂછતા, સંતોને એ જ પૂછતા, સાધુઓને એ જ પૂછતા કે પ્રભુ મારા લાયક મને તમે કામ. કારણ કે મહારાજા દશરથ સમ્રાટ છે, કઈ કમી નથી, પણ છતાં સંત પાસે જ્યારે એ વાત કરે છે ત્યારે બે હાથ જોડીને પ્રાર્થના કરે કે મારા જેવું કામ અવધની અંદર જે હોય એ બાપ તમારું છે, કહો આપને આવવાનું કારણ બતાવો. કહસુત પ્રિય મોહી પ્રાણ હે મહારાજ, જે આપણે કામ હોય એ મને કહો, આપીશ. અને એને એવી ખબર નહોતી કે આ યજ્ઞના રક્ષણ કરવા માટે મારા બંને પુત્રો લેવા આવ્યા છે. આ ખબર નહોતી એને. શું નીકળશે અંદરથી એને ખબર નથી. પણ જ્યાં
વિવેક સાથે પૂછ્યું ને તા વિશ્વામિત્રજીએ કીધું કે હે નાથ, કહડસી ચરાયતી ઘન ઘોરા, હે રાજન, ઠપકો આપ્યો પેલા વિશ્વામિત્રજીએ, હે રાજા દશરથ, હે રાજન, તમારી બગલમાં પીડ્યો છું, તમે મને કોઈ દી આવીને એમ ન પૂછ્યું કે તમને કઈ સમસ્યા નથી ને, તમને કઈ તકલીફ નથી ને, કોઈ દી ન પૂછ્યું. પેલા ઠપકો આપ્યો. અત્યારે કહો છો કે મારા લાયક કામ હોય કહો. ત્યારે પૂછ્યું કે સાધુ સંતોને તમારી ફરજમાં આવે, રાજાઓના નીચા નીચે આ શાસન ચાલે છે અને રાજાઓએ પૂછવું પડે. હે મહારાજા દશરથ, તમારે પૂછવું જોઈએ કે તમે બગલમાં પીડ્યા છો, તમને કઈ તકલીફ નથી ને, છતાં તમે કોઈ દી નથી પૂછ્યું, એટલે મારે આવવું પડ્યું. અને આવું એટલા માટે પડ્યું છે. કેટલો ત્રાહિમામ છું આ રાક્ષસોથી, મારો યજ્ઞ નથી થવા દેતા, વિધ્વંસ કરે છે યજ્ઞનો. કોઈ દી પૂછ્યું? શર્મિંદા થઈ ગયા મહારાજા દશરથ. અને જ્યાં શર્મિંદા થયા ને પછી વિશ્વામિત્રજી કીધું, બાપ, મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે રામ અને લક્ષ્મણ આપો. અને જ્યાં રામ લક્ષ્મણની વાત એને સાંભળી, રામ લક્ષ્મણ જ્યાં નામ પડ્યું વિહળ થઈ ગયા. 10 મિનિટ કથા મોડી છૂટશે પણ જરાક હાલવા દો. વિશ્વામિત્રજીએ કીધું કે હે રાજન, હે મહારાજા, હે દશરથ, તે મને વિવેકથી પૂછ્યું ને હું તને કહું. હવે મારે શું જોઈ છે, શું કામ આવ્યો છું? હું મારા યજ્ઞ માટે આ રાક્ષસોના ત્રાસથી ત્રાહિમામ છું અને એમાંથી છૂટવા માટે તારા 2 દીકરા રામ અને લક્ષ્મણને લેવા આવ્યો છું. અને જ્યાં રામ લક્ષ્મણનું નામ આવ્યું ત્યાં મહારાજા દશરથ 2 હાથ જોડીને કહે, मेरे प्राणनाथ, मेरे प्राणनाथ सोई दो, श्री राम जय राम. મહારાજા દશરથ કહે, આ રામ અને લક્ષ્મણ તો મારી આંખો છે. સમયે મહારાજા દશરથ એમ કહે, તમે મારી સાથે શેરડી માંગો, અયોધ્યાના શાસનમાંથી તમારે જે જોતું એ મળે, અને કદાચ સ્વયં હું પોતે તમારા રાક્ષસોની સાથે યુદ્ધ કરવા માટે આવું, પણ મારા રામ અને લક્ષ્મણની વાત ન કરો. આટલું કહેતા કહેતા મહારાજા દશરથની આંખમાં આંસુ આવી ગયા. એક તો મોટી ઉંમરે, હે બાપ, મોટી ઉંમરે મને આ 4 સંતાનો મળ્યા. કૃપા કરો બાપ વિશ્વામિત્રજી મહારાજ, મારી વેદનાને સાંભળો. મને મોટી ઉંમરે આ 4 દીકરા મળ્યા અને એમાં તમે આ 2 દીકરા લઈ જાઓ તો આ 2 દીકરા તો બાપ મારી 2 આંખો છે. અને એ તો બાળક રૂપ છે, ક્યાં ભયંકર રાક્ષસો ક્યાં અને મારા 2 કોમળ રાજકુમાર રામ અને લક્ષ્મણ ક્યાં. વિચાર કરો બાપ. વિશ્વામિત્રનો સ્વભાવ ક્રોધી છે, ક્રોધી. અને ક્રોધી સ્વભાવમાં જોઈ શ્રાપ આપી દે ને, કારણ કે વિશ્વામિત્રજી ક્યારેય અયોધ્યામાં નથી આવ્યા. અને જેદી અયોધ્યામાં આવ્યા છે ને તેથી હરિચંદ્ર રાજાને વેચાવવું પડ્યું હતું. આ વિશ્વામિત્ર અયોધ્યાની ગાદીમાં આવ્યા છે વિશ્વામિત્ર. અને જેથી વિશ્વામિત્ર આવ્યા તેથી મહારાજા હરિચંદ્ર, તારામતી, રોહિદાસ આ ત્રણેયને ભોગ આપવો પડ્યો સત્યની ખાતર. અને જેથી હરિચંદ્ર, ચંદ્ર નામ જેથી વાહે લાગ્યું તેથી મારો આ મુનિ
વિશ્વામિત્રજી જીદી ચંદ્ર નામ હરિચંદ્ર નામ હતું ને તેથી અયોધ્યામાં આ મહાપુરુષે પગ મૂકેલો અને આજે અયોધ્યાના ગાદી ઉપર મહારાજા દશરથના દીકરા તરીકે રામે જન્મ લીધો અને રામચંદ્ર નામ પડ્યું એટલે પાછા એ મુનિ આવ્યા. ચંદ્ર સાથે લેણું છે કઈ પણ જો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો ગુરુ બચાવે. બલિરાજાને જ્યારે વામન સ્વરૂપમાં ભાગવતની કથા બલિરાજા પાસે જ્યારે 3 ડગલા પૃથ્વી માંગવા માટે સ્વયં નારાયણ જ્યારે આવ્યા છે બટુક રૂપમાં બાલ્ય રૂપમાં જ્યારે આવ્યા ને ત્યારે બલિરાજા ન સમજી શક્યા પણ દ્રોણાચાર્યજી મહારાજ ગુરુ સમજી ગયા કે આ કોઈ બટુક સાધારણ નથી, આ કોઈ નાનો પુરુષ નથી, આ કોઈ નાનું તત્વ નથી. યજ્ઞ પૂર્ણાવતીમાં આ ભેટ લેવા જે આવેલું બટુક સ્વરૂપ એ કોઈ સાધારણ નથી. ન માન્યા બલિરાજા અને પૂછ્યું અને 3 ડગલા પૃથ્વી માંગી. અને ત્યારે બલિરાજા એવું પણ બોલ્યા કે તારે 3 ડગલા પૃથ્વી 3 ડગલા પૃથ્વી તો કે આ 3 ડગલા પૃથ્વી મારે જોઈ. 3 ડગલા પૃથ્વી એટલે શું? પણ મને એવું મારા વિચારથી હું કહું કે પ્રભુ ભજન કરનારો જીવ હતો બલિરાજા. એને જ્યારે 3 ડગલા પૃથ્વી માંગી ત્યારે સમજી ગયા કે 3 ડગલા પૃથ્વી માંગનાર માણસ કોઈ સાધારણ તત્વ નહીં હોય. સમજી ગયા. કાઢો જલાધારી કરાવો સંકલ્પ આપી દઉં. એ સમયે ગુરુને એમ થયું કે મારો શિષ્ય દુખી થશે એટલે જ્યાં એ ગંગાજળની લોટીમાંથી એ જારીમાંથી જ્યાં પાણી આપવા માટે જે જારીનું નાળચું નાળચામાં કરી ગયા. કોણ? ગુરુ આચાર્યજી મહારાજ. ભગવાન સમજી ગયા તું આડો પગ કરીમાં આને મને બહુ પરેશાન કર્યો, ઉપરથી આવ્યો છું, હું ભલે 2.5 ફૂટનો રહ્યો. એટલે એને યુક્તિ કરી ઉભારો આમાં કચરો લાગે. આમાં શેમાં? આમાં કચરો લાગે એટલે હરી નાખી માલિકા. અને જ્યાં હરી નાખીને અંદર ત્યાં ઓલાનું ધ્યાનનો એક આંખ ફૂટી ગઈ શુક્રાચાર્ય, એક આંખ ફૂટી ગઈ અને ભાગ્યા. પછી એને એમ થઈ ગયું કે આ એક ફોડી નાખી જો બીજી ગઈ ને, જેની આંખમાં વિકાર છે ને એની જેની એક દ્રષ્ટિ, મારો અર્થ કહેવાનો એવો થાય કે જેની દ્રષ્ટિ વિકૃત છે ત્યાં પ્રોબ્લેમ છે. બાકી દ્રષ્ટિ શુદ્ધ એક હશે ને ત્યાં કોઈ દિવસ કોઈ તકલીફ નથી. ગુરુ વશિષ્ઠ બાપજીને ખબર જો ક્રોધમાં આવી જશે ને અને ક્રોધમાં જો આવ્યા અને જો એને શ્રાપ આપી દીધો મહારાજા દશરથનું ખંડન મંડન થઈ જશે. વચ્ચે આવી ગયા ગુરુ વશિષ્ઠ બાપજી અને વશિષ્ઠ બાપજી વચ્ચે આવી કહે પાવક કર હે રાજન હરે રામ 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 પોતાના આશ્રમ તરફ ગતિ કરી. કૌશલ્યાને જયારે મળવા ગયા ને કૌશલ્યા બહુ ખુશી થઈ. હા, બહુ ખુશી થઈ. કારણ કે એને ખબર હતી કે જેથી મહાદેવ જ્યોતિષનું રૂપ લે એ સમયે વિશ્વામિત્રજી સાથે રામ અને લક્ષ્મણ નીકળ્યા છે. સરયુના ઘાટ ઉપર આવ્યા. સરયુ કિનારા ઉપર આવી સરયુના દર્શન કરી ચલે જાત દેખાય